નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। હું છું કેતન પટેલ, આપનો મિત્ર, અને ફરી આવી ગયો છું તાપીના કિનારે। આ તમે જોઈ શકો મારી પાછળ તાપીનો ઘાટ આખો, અને આજે શું કાર્ય માટે આવ્યો છું એના માટે તમારે આખો વિડીયો જોવો પડશે। આપણે આજે આવ્યા છે તાપીના કિનારે એક મેસેજ લઈને, અને એના માટે તમે પણ ભાગીદાર બની શકો છો। એનો ભાગીદાર બનવા માટે તમારે અહીં આવવું પડશે, અને અહીં આવીને થોડી ઘણી ફોટોગ્રાફી કરવી પડશે। તો ચાલો એના વિશે થોડી માહિતી આપણે લઈશું। તો જાણશું આપણે 19 તારીખે અને 21 તારીખનો પ્રોગ્રામ અહીં। 19 તારીખે કંઈક એ રીતનું છે કે અહીંના ઘાટના, ઓવારાના અને આરતીના અને બીજા છે તાપી માતાના, આ બધાના તમે ફોટો પાડીને તમારે તાપી નમસ્તુભ્યમ ઉપર તમારે સબમિટ કરવાના રહે છે। એના માટેના 5 ઇનામો રાખવામાં આવ્યા છે। એના માટે તમારે પોતે આવવું પડશે અને અહીંના ફોટા પાડવા પડશે। ઇનામનો લાભ તમને મળી રહેશે। અને વધુ જ માહિતી આપણે અહીંના આયોજક કુણાલભાઈ સેલર પાસેથી આપણે જાણીશું। અને બીજું છે 21 તારીખનું કંઈક એ રીતનું છે કે પહેલાં 21 તારીખે જ્યારે આપણે 1 લાખ દીવાનું આયોજન કર્યું હતું, ત્યારે આપણો કુદરતી એક આફતના કારણે, એટલે વરસાદનું માહોલ આવી ગયો હતું દેવ દિવાળીના દિવસે, એટલે એ પ્રોગ્રામ કેન્સલ થયો હતો। પરંતુ આપણે આ વખતે 22 તારીખે જે અયોધ્યામાં જે પ્રોગ્રામ થઈ રહ્યો છે મંદિર વિશે, એટલે કે રામ ભગવાન વિશે, અને તેના એક દિવસ અગાઉ એટલે કે રવિવારે 21 તારીખે અહીં તમે આવો, 2 લાખથી પણ વધુ દીવાનું આયોજન કરવામાં આવ્યું છે। હું વધારે જાણકારી હમણાં હું તમને નથી આપવાનો, એની જાણકારી આપણે લઈશ કુણાલભાઈ સેલર પાસે, જે અહીંયાના આયોજક છે। તો ચાલો હવે એમની પાસે જઈશું આપણે। અહીંના આયોજક કુણાલભાઈ સેલર પાસેથી થોડી માહિતી લેશું। તો કુણાલભાઈ, મને 19 તારીખ અને 21 તારીખની થોડી માહિતી આપી દેજો। સૌને જય શ્રી રામ, જય તાપી। સનાતન ધર્મના લોકો માટે હવે ગૌરવની ક્ષણ આવી છે। 500 વર્ષથી વધુ સમયના સંઘર્ષ બાદ અયોધ્યામાં પ્રભુ શ્રી રામનું મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે। જ્યારે આ રીતનો માહોલ બન્યો છે, અયોધ્યામાં શ્રી રામ ભગવાનનું મંદિર બનવા જઈ રહ્યું છે, ત્યારે સમગ્ર વિશ્વના સનાતન ધર્મમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। તેના કારણે સુરતના તાપી આરટી ઘાટ ઉપર, કે જ્યાં 21મી ઓક્ટોબર 2023 નવરાત્રિના સાતમથી જે તાપી આરતીની શરૂઆત કરવામાં આવી હતી, એ સ્થળ ઉપર તાપી નમસ્તુભ્યમ પરિવાર દ્વારા આ ઘાટ પર 2 લાખ કરતાં પણ વધુ દીવડાઓથી આ સમગ્ર ઘાટને સજાવવામાં આવશે, અને અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવશે। સફાઈ કર્મચારીઓ કે જેના કારણે, જેની મહેનતથી સુરત શહેરને સમગ્ર ભારત દેશમાં પ્રથમ ક્રમ મળ્યો છે, ત્યારે તાપી નમસ્તુભ્યમ પરિવાર દ્વારા એ સફાઈ કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવવાનું છે। આ સમગ્ર રામ મંદિર બન્યું તેના સંઘર્ષના જે ગાથા જોનારા છે, એના સાક્ષીઓ છે, એવા કાર સેવકોનું પણ સન્માન કરવાના છે। તો આપ સૌને વિનંતી કરું છું, આવકારું છું કે આપ સર્વ આ તાપી આરટી સ્થળ ઉપર યોજનારા સૂર્યનગરી દીપોત્સવ 2024 આ કાર્યક્રમમાં આપ આવો અને એની શોભા વધારો। આ કાર્યક્રમનું નામ સૂર્યનગરી એટલે આપવામાં આવ્યું છે કે સૂર્યના વંશજ રામ અને રામ ભગવાનનું મંદિર બનવાનું છે, અને આ સુરત નગરી પણ સૂર્યદેવની નગરી કહેવાય છે, અને તાપી માતા પણ સૂર્યદેવના પુત્રી કહેવાય છે। ત્યારે આપણા સૌનો, આ સુરતવાસીઓનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેના કારણે આ સૂર્યનગરી દીપોત્સવ 2024 કાર્યક્રમ આ સ્થળ પર કરવા જઈ રહ્યા છે। અને 19 તારીખનો પણ એક આ કાર્યક્રમમાં વિશેષ તાપી આરટી ફોટોગ્રાફી કોમ્પિટિશન પણ રાખવામાં આવી છે। હું આપના માધ્યમથી સમગ્ર ફોટો પ્રેમીઓને વિનંતી કરું છું કે આપ આવો અને આપની કલાઓ ફોટોગ્રાફીની અહીંયા કેમેરામાં કેપ્ચર કરી અમને આપો। અમને પ્રાઇઝ મની પણ આપવાના છે, અને જેથી આ તાપી આરટી સમગ્ર વિશ્વમાં, સમગ્ર ભારત દેશમાં એનો ફેલાવો થાય। તમારો ખૂબ ખૂબ અભિનંદન। અને જે રીતે તમે આ તાપી ઘાટ માટે જે કાર્ય કરી રહ્યા છો, અને હિન્દુ સંગઠનને જે તમે એકત્ર કરી રહ્યા છો, એના માટે તમારો ખૂબ ખૂબ અભિનંદન। ખૂબ ખૂબ આભાર।